શક્તિ સ્વરૂપા બહેનો તેમજ ભાઈઓ, આજે સાપ્તાહિક સત્સંગની અંદર એક નવા વિષય પર આપણે ચિંતન મનન કરશું. આજનો વિષય છે ઉપવાસ. ભારતની ધાર્મિક પરંપરામાં વ્રત તથા ઉપવાસને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. બીજી જાતિના લોકો પણ તેમના ખાસ પર્વો પર ક્યારેક ઉપવાસ કરી લે છે, પરંતુ આપણે ત્યાં તો દરેક તિથિ તથા દિવસનું બહુ મોટું મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે. પર્વના દિવસે આખો કે અડધો ઉપવાસ કરવામાં આવે તો બહુ મોટું પુણ્ય પ્રાપ્ત થાય છે. અગિયારસ તથા પ્રદોષના વ્રતો તો પ્રખ્યાત છે. રવિવાર અને મંગળવારે ઉપવાસ કે એકટાણું કરનારા લોકોની સંખ્યા લાખોમાં છે. જન્માષ્ટમી, શિવરાત્રિ, ગણેશ ચોથ, કેવડા ત્રીજ, અનંત ચૌદસ વગેરે અનેક પર્વો પર ઉપવાસ કરવાની અનિવાર્ય માનવામાં આવે છે. જો પુરાણો વાંચવામાં આવે તો તેમાં સેકન્ડો પ્રકારના ઉપવાસોનું મહત્ત્વ વિસ્તારપૂર્વક આપવામાં આવ્યું છે. આપણા પૂર્વજોએ વ્રત તથા ઉપવાસોને આટલું બધું મહત્ત્વ આપ્યું છે તેનું કારણ તેમનો ધાર્મિક દૃષ્ટિકોણ જ ન હતો, પરંતુ તેઓ જાણતા હતા કે શારીરિક તથા માનસિક વિકાસ માટે ઉપવાસ એક પ્રભાવશાળી ઉપાય છે. એકાદશી વ્રતનું વિધાન બતાવતા તેના લાભોનું વર્ણન આ પ્રમાણે કરવામાં આવ્યું છે. માતેવ સર્વબાલાનામ ઔષધમ રોગીણામ હિ રક્ષાર્થ સર્વલોકાનામ નિર્મિતમ એકાદશી તિથિ. એકાદશીનું વ્રત બાળકો માટે માતા સમાન તથા રોગીઓ માટે ઔષધિ સમાન હિતકારી છે અને તે બધા લોકોની રક્ષા કરનારું છે. આનાથી સ્પષ્ટ થાય છે કે જૂના જમાનામાં લોકોને પણ ઉપવાસ દ્વારા રોગોનું શમન તથા સ્વાસ્થ્યમાં લાભ થવાની જાણકારી હતી. તેઓ જાણતા હતા કે સામાન્ય જનતા બુદ્ધિસંગત તથા ઉપયોગી ઉપદેશ ઉપર જ ધ્યાન આપે છે. ધર્મ તથા પરલોકના નામે જ તેઓ મુશ્કેલી સહન કરે છે અને સ્વાર્થનો ત્યાગ કરવા માટે પણ તૈયાર થાય છે. એટલે વ્રતોના ધાર્મિક મહત્ત્વનું વર્ણન ખૂબ વધારીને કરવામાં આવ્યું છે. તેઓ જાણતા હતા કે જો લોકો ધાર્મિક ભાવનાથી ઉપવાસ કરશે તોય તેમને શારીરિક લાભ તો થશે જ, પરંતુ આજે જમાનો બદલાઈ ગયો છે. ઘણો સમય વીતી જવાના કારણે લોકો વ્રતોનો મૂળ ઉદ્દેશ્ય અને તેમના સાચા સ્વરૂપને ભૂલી ગયા છે. આજે તેઓ સાપ ગયો અને લીસોટા રહ્યા કહેવત અનુસાર ગમે તે રીતે વ્રત કરે છે. વ્રતના દિવસે લોકો પોતાના પાચનતંત્રને સંપૂર્ણ આરામ આપીને નવશક્તિ ભેગી કરવાનો મોકો આપે એ જરૂરી છે. આનાથી ઉલટું તે દિવસે તો દાળ ભાત રોટલી શાક ખાવાને બદલે ફરાળના નામે મીઠાઈઓ, રાજગરાનો શીરો તથા બીજા પકવાન જેવો ભારે ખોરાક ખાઈને પેટને વધારે બગાડે છે. ખરેખર ફરાળ એટલે કે ફળનો આહાર અને તે જ ઉપવાસમાં લેવું આપણા માટે હિતાવહ છે. બીજી બાજુ યુરોપ, અમેરિકાના લોકો આજે યાંત્રિક વિકાસની પાછળ પડી ગયા છે. તેઓ શરીરને પણ એક યંત્ર માનીને બીજા મશીનોની જેમ તેની પણ સફાઈ કરવાને તથા તેને આરામ આપવાને જરૂરી માનવા લાગ્યા છે. તેમણે જોયું કે શરીરમાં કોઈ રોગ થતાં દવાથી તેને મટાડી શકાય છે, પરંતુ એનાથી રોગનું મૂળ કારણ દૂર થતું નથી. થોડા સમય પછી તે રોગ પહેલાં કરતાં પણ વધારે તીવ્ર દવા લઈએ તો જ મટે છે. આવો ક્રમ જો થોડા સમય સુધી ચાલતો રહે તો પછી તે રોગનો ઈલાજ કરવાનું શક્ય રહેતું નથી. જે રીતે કૂવા તથા તળાવમાં પાણી નિરંતર ભરેલું રહે તો તે ગંદુ તથા દૂષિત થઈ જાય છે, એ જ રીતે શરીરમાં ભેગા થતા શક્તિ ઉત્પન્ન કરનારા પદાર્થો જો શરીરમાં નિષ્ક્રિય રીતે પડી રહે તો તે પણ પાણીની જેમ દૂષિત થઈ જાય છે. એટલે તેમને પણ સંપૂર્ણ રીતે ખાલી કરી નાખવા જોઈએ, જેથી તેમની જગ્યાએ બીજા નવા શક્તિ પેદા કરનારા પદાર્થોનું નિર્માણ થઈ શકે. આ પ્રાકૃતિક જરૂરિયાત ઉપવાસ દ્વારા જ પૂરી થઈ શકે છે. પ્રાચીનથી માંડીને અર્વાચીન ડૉક્ટરો, વૈદ્યો તથા હકીમો ઉપવાસની મહત્તા પર ભાર મૂકે છે. આપણા ઋષિમુનિઓએ શારીરિક તથા માનસિક શુદ્ધિ માટે ઉપવાસને અમૂલ્ય ઔષધિ સમાન ગણ્યો હતો. આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિમાં ગંભીર રોગોની ચિકિત્સામાં લંઘન એટલે કે ઉપવાસ કરાવવામાં આવે છે. કુદરતી ઉપચાર પદ્ધતિમાં ઉપચારોની સફળતાનો આધાર ઉપવાસને માનવામાં આવે છે. ચિકિત્સક રોગીની શક્તિ પ્રમાણે ઉપવાસનો ક્રમ નક્કી કરે છે અને એ પ્રમાણે સફળતા પણ મળે છે. શરીરમાં પાચન તથા નિષ્કાસન એમ બંને પ્રકારની ક્રિયાઓ થાય છે. પાચનથી રસ બને છે, એનાથી નવા કોષો બને છે અને શરીરનું નિર્માણ થાય છે. પરસેવો, કફ, મળમૂત્ર દ્વારા તૂટેલા કોષો બહાર નીકળી જાય છે. મર્યા પછી કોષો વિજાતીય પદાર્થ બની જાય છે, એટલે તેમને શરીરમાંથી બહાર કાઢવા અત્યંત જરૂરી છે. તે શરીરની અંદર રહે
તો વિષ, અજીર્ણ, ભારેપણું, કબજિયાત, તાવ, યકૃત વૃદ્ધિ, અમ્લપિત્ત, આમવાત, સંધિવા, ભૂખનો નાશ ઉપરાંત ચામડીના રોગો પેદા કરે છે. જો આપણે સતત ખાતા જ રહીએ અને શરીર પાસે તે પચાવવાનું કામ લેતા રહીએ તો આખો દિવસ કોષો તૂટતા જ રહેશે. તેમના દ્વારા વિજાતીય દ્રવ્ય બનતું રહેશે. તે શરીરમાંથી બહાર નીકળી નહીં શકે અને આપણે રોગી થઈ જશું. તેથી ઉપવાસ કરવો સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે. કુદરતનો નિયમ છે કે શરીરનું એક અંગ જો રોગી થઈ જાય તો બીજા અંગો તેને મદદ કરે છે. તેથી જ્યારે પાચનમાં ગડબડ થાય છે ત્યારે મળ નિષ્કાસનમાં અવરોધ ઊભો થાય છે અને જ્યારે ઉત્સર્જન અંગો રોગી થઈ જાય છે ત્યારે પાચનતંત્ર પણ પોતાનું કામ સારી રીતે કરી શકતું નથી. તેથી આ બંને ક્રિયાઓના સંતુલન માટે ઉપવાસ છે એ આપણા જીવનની અંદર ઘણો જરૂરી છે. આમ ઉપવાસના 3 મુખ્ય સિદ્ધાંતો છે. બહારની શક્તિઓ, સાધનો અને દવાઓની મદદ વગર પણ માણસનું શરીર પોતાની જાતે જ ઉપચાર કરી લે છે. બીજું, તીવ્ર રોગમાં ભોજન ન કરવું, પાચનતંત્રને શ્રમ ન કરવો પડે અને કોષો તૂટી ન જાય તેનું ધ્યાન રાખવું એ બુદ્ધિમત્તા છે. ત્રીજું, કોઈ એક અંગ રોગી બને તો બીજા અંગોને તેની મદદ કરવાનો અવસર આપવો જોઈએ. અને એટલા જ માટે એમ કહેવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિએ પોતાના જીવનની અંદર અઠવાડિયાની અંદર એક વખત તો ઉપવાસ કરવો જોઈએ. પણ ઉપવાસ સાચા અર્થની કરવામાં આવે તો જ આપણું સ્વાસ્થ્ય છે એ આપણે સારું રાખી શકીએ છીએ. અસ્તુ. જય ગુરુદેવ.